પરિક્રમામાં જે લોકો છે તે જંગલમાં પણ રાત્રિ રોકાણ કરી છે અને જ્યાં પણ ઓટલો મળે છે ત્યાં આરામ કરી લે છે અને ત્યારબાદ આગળ વધતા હોય છે. સુરતનું પરિવાર છે કે જે 2 દિવસે યાત્રા પૂર્ણ કરી રહી છે. એક દિવસ તેઓએ વનમાં વિતાવ્યો છે અને બીજે દિવસે હજી એક્ઝિટ થઈ રહ્યા છે. કેવો રહ્યા તમારા અનુભવ? ખૂબ સારો રહ્યો અમારો 2 દિવસનો અનુભવ અને ખૂબ મજા આવી. થાક લાગ્યો પણ થાક એટલો બધો લાગ્યો નથી. હવે એમ થાય છે કે બીજી વાર પણ આવશું. પહેલાં અંદર એમ થતું હતું કે અમે બીજી વાર નહીં આવીએ, પણ હવે બહાર આવીને એમ થયું કે અમે નેક્સ્ટ ટાઈમ શ્યોર આવશું. ક્યાંથી આવ્યા છો? નવસારીથી, એટલે સુરતથી જ. સુરતથી આવ્યા છો. સુરતના ઘોંઘાટ બાદ અહીં કેવી પ્રકારની શાંતિનો અહેસાસ થયો છે? ખૂબ શાંતિ. એમાં મોબાઈલ પણ કવરેજની બહાર હતો એટલે એ બી શાંતિ હતી. એટલે ફોન તો સ્વિચ ઓફ જ હતો અમારો. પેલી રાત્રિ ક્યાં વિતાવી? અમે જંગલમાં જ વિતાવી છે. જંગલમાં કેવી એમ રાત તમારી કેવી? હા, અમને જગ્યા શોધવી પડી હતી. 1-1.5 વાગે અમને જગ્યા મળી અને એ બી એકદમ ટેકરાવાળી, જ્યાંથી અમે સૂઈએ તો બી નીચે આવી જઈએ. બહુ સરસ અનુભવ. આ પણ એક લાઈફમાં અનુભવ લેવા જોઈએ. બેન આપશું? આપણે એમ કે બહુ મજા આવી. આખો પરિવાર એમ હાથે છીએ અને અમારી છોકરી જો કોલેજ કરે, આ 12મું ભણે છે એમ, પણ તો એમ તો વાડી સુધી કોઈ હાલીને ગયા નહોતા, પણ અહીંયા અમે 36 કિલોમીટરની પરિક્રમ શાંતિપૂર્વક પૂર્ણ કરીશ. રાત વર્ષો જે વનમાં એક વિતાવ્યો છે, કેવો રહ્યો અનુભવ? કારણ કે રાત્રિ હોય છે ત્યારે તો આપણે બહાર નીકળતા હોય છે, અંધારું હોય છે જંગલમાં. આ તો જંગલમાં હતા એટલે ડર લાગતો હતો કે પછી ભગવાન ઉપર છોડ્યું? ભગવાન ઉપર છોડ્યું. પછી છોકરાઓને લઈને નીચે પાથરીને સૂઈ ગયા. સવારના વહેલા ઉઠીને ચા બનાવી, થોડોક નાસ્તો બનાવ્યો હતા. પછી બધા નાસ્તો કરીને પાછા 4 વાગે ચાલતા થયા. તમે કેટલા દિવસો? અમે પણ 2 દિવસમાં જ પૂરી કરી છે. એ આખો પરિવાર આવ્યો છે. ગઢામાં ગઢા એક ફઈ સાથે આવ્યા છે, એ પણ સાથે પૂરી કરી છે. એટલે શાંતિપૂર્ણ તમામ લોકોની યાત્રા પૂર્ણ થઈ ગઈ છે. અત્યારે પણ રાત્રિ થઈ ગઈ છે અને રાત્રિમાં પણ હવે જે લોકો છે કે નીચે આવી રહ્યા છે, એટલે કે 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે, તેઓને જે જંગલમાં રોકાવાનો એક લાવો છે તે અલગ જ હોય છે. એમાં પણ રાત્રિ દરમિયાન તો આ રાત્રિ પણ એમને વિતાવી છે અને આ બીજી રાત છે. તેઓ લોકો કહી રહ્યા છે કે અહીં સુકૂન અને શાંતિ મળી રહી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. પરિક્રમામાં જે લોકો છે તે જંગલમાં પણ રાત્રિ રોકાણ કરી છે અને જ્યાં પણ ઓટલો મળે છે ત્યાં આરામ કરી લે છે અને ત્યારબાદ આગળ વધતા હોય છે. સુરતનું પરિવાર છે કે જે 2 દિવસે યાત્રા પૂર્ણ કરી રહી છે. એક દિવસ તેઓએ વનમાં વિતાવ્યો છે અને બીજે દિવસે હજી એક્ઝિટ થઈ રહ્યા છે. કેવો રહ્યા તમારા અનુભવ? ખૂબ સારો રહ્યો અમારો 2 દિવસનો અનુભવ અને ખૂબ મજા આવી. થાક લાગ્યો પણ થાક એટલો બધો લાગ્યો નથી. હવે એમ થાય છે કે બીજી વાર પણ આવશું. પહેલાં અંદર એમ થતું હતું કે અમે બીજી વાર નહીં આવીએ, પણ હવે બહાર આવીને એમ થયું કે અમે નેક્સ્ટ ટાઈમ શ્યોર આવશું. ક્યાંથી આવ્યા છો? નવસારીથી, એટલે સુરતથી જ. સુરતથી આવ્યા છો. સુરતના ઘોંઘાટ બાદ અહીં કેવી પ્રકારની શાંતિનો અહેસાસ થયો છે? ખૂબ શાંતિ. એમાં મોબાઈલ પણ કવરેજની બહાર હતો એટલે એ બી શાંતિ હતી. એટલે ફોન તો સ્વિચ ઓફ જ હતો અમારો. પેલી રાત્રિ ક્યાં વિતાવી? અમે જંગલમાં જ વિતાવી છે. જંગલમાં કેવી એમ રાત તમારી કેવી? હા, અમને જગ્યા શોધવી પડી હતી. 1-1.5 વાગે અમને જગ્યા મળી અને એ બી એકદમ ટેકરાવાળી, જ્યાંથી અમે સૂઈએ તો બી નીચે આવી જઈએ. બહુ સરસ અનુભવ. આ પણ એક લાઈફમાં અનુભવ લેવા જોઈએ. બેન આપશું? આપણે એમ કે બહુ મજા આવી. આખો પરિવાર એમ હાથે છીએ અને અમારી છોકરી જો કોલેજ કરે, આ 12મું ભણે છે એમ, પણ તો એમ તો વાડી સુધી કોઈ હાલીને ગયા નહોતા, પણ અહીંયા અમે 36 કિલોમીટરની પરિક્રમ શાંતિપૂર્વક પૂર્ણ કરીશ. રાત વર્ષો જે વનમાં એક વિતાવ્યો છે, કેવો રહ્યો અનુભવ? કારણ કે રાત્રિ હોય છે ત્યારે તો આપણે બહાર નીકળતા હોય છે, અંધારું હોય છે જંગલમાં. આ તો જંગલમાં હતા એટલે ડર લાગતો હતો કે પછી ભગવાન ઉપર છોડ્યું? ભગવાન ઉપર છોડ્યું. પછી છોકરાઓને લઈને નીચે પાથરીને સૂઈ ગયા. સવારના વહેલા ઉઠીને ચા બનાવી, થોડોક નાસ્તો બનાવ્યો હતા. પછી બધા નાસ્તો કરીને પાછા 4 વાગે ચાલતા થયા. તમે કેટલા દિવસો? અમે પણ 2 દિવસમાં જ પૂરી કરી છે. એ આખો પરિવાર આવ્યો છે. ગઢામાં ગઢા એક ફઈ સાથે આવ્યા છે, એ પણ સાથે પૂરી કરી છે. એટલે શાંતિપૂર્ણ તમામ લોકોની યાત્રા પૂર્ણ થઈ ગઈ છે. અત્યારે પણ રાત્રિ થઈ ગઈ છે અને રાત્રિમાં પણ હવે જે લોકો છે કે નીચે આવી રહ્યા છે, એટલે કે 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે, તેઓને જે જંગલમાં રોકાવાનો એક લાવો છે તે અલગ જ હોય છે. એમાં પણ રાત્રિ દરમિયાન તો આ રાત્રિ પણ એમને વિતાવી છે અને આ બીજી રાત છે. તેઓ લોકો કહી રહ્યા છે કે અહીં સુકૂન અને શાંતિ મળી રહી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.